ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. તો આપણે ગઈ વખતે શીખવાડ્યું હતું કે વક્રી ભવન એટલે શું અને બીજી વાત થઈ હતી પાર્શ્વીય સ્થાનાંતર અથવા કાચનો સ્લેબ. તો આપણે વાત થઈ હતી કે એક પ્રકાશનું કિરણ જો કાચમાં તો પાણીમાં પ્રવેશે તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે દાખલ થાય ત્યારે સ્લેબ શું થાય છે? વાંકું વળે છે. એને શું કહેવાય છે? વક્રી ભવન કહેવાય છે. નેક્સ્ટ હવે આપણે આવશે લેન્સ. તો લેન્સ એટલે શું? તો આપણે તમે જુઓ જે બી તમે ચશ્મા પહેરો છો તો એ જે પેલા નંબરવાળા પેલા ગોગલ્સ ની ફેશન વાળા ની, બરાબર? તો જે નંબરવાળા ચશ્મા પહેરો છો તો એમાં જે આગળ જે રહેલું હોય છે, બરાબર, જે કાચ, એને શું કહેવાય છે? લેન્સ કહેવાય છે. શું કહેવાય છે? લેન્સ. તો એની વ્યાખ્યા શું છે? તો કે એક અથવા બે વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. આનો મતલબ પછી સમજાવો. પહેલા ખાલી આટલું યાદ રાખી કાઢો કે એક અથવા બે વક્ર સપાટી દ્વારા આને કહેવાય છે વક્ર સપાટી. વક્ર સપાટી એટલે વળેલી સપાટી. શું? વક્ર સપાટી એટલે કે વળેલી સપાટી. તો કે એક અથવા બે વળેલી સપાટીઓ, આ વળેલી સપાટી છે, હા, આ વળેલી સપાટી છે, હા, તો કે બે વળેલી સપાટીથી ઘેરાતા પારદર્શક માધ્યમને શું કહેવાય છે? લેન્સ કહેવાય છે. ઘેરાતા પારદર્શક માધ્યમને શું કહેવાય છે? લેન્સ કહેવાય છે. ખબર પડી ગયા છે? તો આ લેન્સના ટોટલ બે પ્રકાર છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. ભાઈ અરીસાના લેન્સમાં ફરક સમજો. આ લેન્સ તો બહિર્ગોળ લેન્સ અને બીજો કયો? અંતર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સની આકૃતિ છે તમારી સામે છે અને આ આકૃતિ કઈ છે? અંતર્ગોળ લેન્સની. બહિર્ગોળ લેન્સમાં બંને સપાટી બહારની તરફ ઉપસેલી હોય છે. બહારની તરફ શું હોય છે? ઉપસેલી હોય છે. અને આમાં બંને સપાટી અંદરની તરફ બંને સપાટી કેવી? અંદરની તરફ ઉપસેલી હોય છે. અને જ્યારે આમાં બંને સપાટી કેવી? બહારની તરફ ઉપસેલી હોય છે. બીજું, આ લેન્સને અભિસારી લેન્સ કહેવાય. કેવું લેન્સ કહેવાય? અભિસારી લેન્સ કહેવાય. કેવું લેન્સ? અભિસારી. જ્યારે આ લેન્સને કહેવાય અપસારી લેન્સ. ફરીથી, આ લેન્સને કહેવાય અભિસારી લેન્સ અને આ લેન્સને શું કહેવાય? અપસારી લેન્સ. હવે અભિસારી અને અપસારી એટલે શું એ સમજીએ. તો પહેલા આટલું યાદ રહી ગયું. ફાઇનલ મૂક પરની વ્યાખ્યા પૂછું છું, લખ્યો તો લખી કાઢો. ચલો આગળ. અભિસારીનો સમાનાર્થી મતલબ શું થાય? ભેગું કરવું. શું થાય? ભેગું કરવું. અને અપસારીનો મતલબ શું થાય? છૂટું કરવું. મતલબ શું? તો આ જે લેન્સ છે કેવો છે? અભિસારી એટલે ભેગો કરતો લેન્સ છે. કેવો છે? ભેગો કરતો. કોને ભેગો કરશે? મને કે તમને? નહીં, કિરણોને. કોને ભેગો કરશે? કિરણોને. તો હું ધારો કે કોઈ કિરણ નાખીશ, બધા કિરણો શું કરશે? ભેગું કરશે. શું કરશે? ભેગું કરશે. હમણાં આપણે આગળ સમજશું. જ્યારે આ શું કરશે? અપસારી, છૂટું પાડવું. તો અંતર્ગોળ અરીસો શું કરશે? હું કિરણને ફેંકીશ તો એને શું કરશે? છૂટા પાડશે. એને શું કરશે? છૂટા પાડશે. ભેગા કરશે નહીં. હું કોઈ કિરણને ફેંકીશ તો અપસારી એટલે શું થાય? છૂટું પાડો તો કિરણો શું કરશે? છૂટા પાડશે. તો આટલું લખી રાખો ફટાફટ. હું ઘૂસું છું જલ્દી, બરાબર? પોઝ કરો વિડિયો અને લખો. ચલો.
અરીસામાં યાદ આવે ને, અરીસામાં વક્રના કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, ધ્રુવ આ બધી વસ્તુઓ આવતી. તો સેમ વસ્તુ શેમાં આવશે? હવે લેન્સમાં આવશે. બરાબર. તો લેન્સમાં થોડાક નામ બદલાઈ જાય છે, એકાદ બે નામ જ બદલાશે, બાકી બધી વસ્તુ એની એક છે. બરાબર. બાકી વક્રતા કેન્દ્ર આમાં બી છે, અરીસામાં બી હતા, મુખ્ય કેન્દ્ર આમાં બી હતું, અરીસામાં બી હતું, પણ એક વસ્તુ બદલાશે. અહીંયા વચ્ચે આવશે સંજ્ઞા ઓ. પેલા અરીસામાં શું હતી? ટી, ધ્રુવ. જ્યારે આમાં શું આવશે? ઓ. આને કહેવાશે પ્રકાશીય કેન્દ્ર. તો પ્રકાશીય કેન્દ્ર એટલે શું? તો કે બહિર્ગોળ અરીસાના કેન્દ્રને, બહિર્ગોળ અરીસાના કેન્દ્રને શું કહેવાય છે? પ્રકાશીય કેન્દ્ર કહેવાય છે. પેલામાં શું હતું? ધ્રુવ હતું. આમાં શું આવ્યું? પ્રકાશીય કેન્દ્ર. બરાબર. પ્રકાશીય કેન્દ્ર કહેવાય. આની સંજ્ઞા શું છે? ઓ છે. આની સંજ્ઞા શું છે? ઓ. બરાબર. આને બીજી ભાષામાં કહેવાય ઓપ્ટિકલ સેન્ટર. બીજું શું કહેવાશે? ઓપ્ટિકલ સેન્ટર. બીજું શું કહેવાશે? ઓપ્ટિકલ સેન્ટર. આગળ તો બહિર્ગોળ અરીસાના કેન્દ્રને શું કહેવાય? પ્રકાશીય કેન્દ્ર કહેવાય. આગળ બીજું આને શું કહેવાય? ઓપ્ટિકલ સેન્ટર. નેક્સ્ટ હવે આપણે સેગમેન્ટ. સેકન્ડ આવશે, ધ્યાન આપો. તો વક્રતા કેન્દ્ર, અરીસામાં બી વક્રતા કેન્દ્ર હતું. વ્યાખ્યા શું હતી? વક્રતા કેન્દ્રની યાદ કરો, મેં તમને કીધું હતું મોઢે કાઢજો. શું હતી વ્યાખ્યા? તો કે અરીસો જે પોલા ગોળાનો બનેલો હોય એના કેન્દ્રને શું કહેવાશે? વક્રતા કેન્દ્ર કહેવાય. બરાબર. તો આમાં બી વક્રતા કેન્દ્ર એ જ. આપણો જે લેન્સ છે તમે જુઓ, આ લેન્સ છે, એક આખા ગોળનો બનેલો છે. મારાથી થોડું ગોળ આગળ દોરી જાય તો ચાલે. બરાબર. તો બરાબર થોડું વ્યવસ્થિત દોરી આપણે. આજો. બરાબર. તો આ જે અરીસો છે એક આવા ગોળમાંથી કાપી બનાવવામાં આવ્યો. એવું ને ગોળ આગળ બી બનશે. બરાબર. એવું ને ગોળ આ બે બાજુ બનશે. તો એ જે ગોળામાંથી બનાવવામાં આવ્યો તો એ ગોળાના કેન્દ્રને શું કહેવાશે? વક્રતા કેન્દ્ર સી કહેવાય. તો આ જે ગોળાનું જે કેન્દ્ર હતું એને શું કહેવાશે? વક્રતા કેન્દ્ર સી. હવે આમાં અરીસામાં શું ફરક? તો આમાં સી આ બાજુની સાઈડ બી હશે અને આ બાજુની સાઈડ બી હશે. પડી ગઈ ખબર? આમાં સી બંને બાજુ હશે. તો ફરીથી તો તકલીફ ના પડે તો આના નામ આપી દઈએ C1, આના નામ આપી દઈએ શું? C2. તો વક્રતા કેન્દ્ર તો શું હતું? વક્રતા કેન્દ્ર તો કે લેન્સ, અહીંયા લેન્સ વાપરવાનો શબ્દ, લેન્સ જે પોલા ગોળામાંથી બનાવવામાં આવે તે પોલા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. પડી ગઈ ખબર? લેન્સ જે પોલા ગોળામાંથી બનાવવામાં આવે તે પોલા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. 100% પડી ગઈ ખબર? આખું ફાઇનલ. તમે જો આ બહિર્ગોળ લેન્સ છે, એક ગોળામાંથી બનાવવામાં આવ્યો. તો આ લેન્સ એક ગોળામાંથી તમે જો કટ કરેલો છે, આ ગોળ હતો એમાંથી કટ કરેલો છે, તો એનું જે કેન્દ્ર હતું એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. તો અહીંયા બે છે, તમે જો બે સાઈડ ગોળ બને છે. બરાબર. તો આકૃતિ
C2 વક્રતા કેન્દ્ર છે। પડી ગઈ ખબર? ફાઇનલ 100%। ચલો નેક્સ્ટ। હવે આપણે વક્રતા ત્રિજ્યા। તો વક્રતા ત્રિજ્યા એટલે શું? તો આપણે પેલામાં વક્રતા ત્રિજ્યા જે હતું એ નહીં જ આમાં। પ્રકાશીય કેન્દ્રથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા કહેવાય। ફરીથી પ્રકાશીય કેન્દ્રથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા। એવું ને એવું આ બાજુની સાઈડ આવશે, બરાબર? તો આને બી શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા। જે અરીસામાંથી હતું એનું એ જ લેન્સમાં છે, બરાબર? પણ થોડુંક નામ બદલાઈ જાય, બરાબર? તો બરાબર, વક્રતા ત્રિજ્યાનો સિમ્બોલ શું છે યાદ કરો? કેપિટલ R। તો વક્રતા ત્રિજ્યા શું? કેપિટલ R। તો આટલું લખી કાઢો। આના પછી આપણે એક વસ્તુ આવશે, ફટાફટ લખી કાઢો જલ્દી। મુખ્ય કેન્દ્ર F બધાને ખબર છે, બરાબર? આપણે અરીસામાં ચલાવ્યું એવું ને એવું જ આમાં બી છે, બરાબર? તો મુખ્ય કેન્દ્ર શું હતું યાદ કરો જલ્દી। અરીસામાં મુખ્ય કેન્દ્ર શું હતું? હું સમાંતર કિરણો આપાત કરીશ, અરીસાને અથડાઈને જ્યાં આગળ ભેગા થશે એ દરેકને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર, બરાબર? આમાં બી એવું જ છે, પણ એક વસ્તુ સહેજ બદલાય છે, એ જોઈએ આપણે। तो मैं समांतर किरण आपात કર્યા, समांतर किरण आपात કર્યા। એ કિરણો વક્રીભવન થઈ, અહીંયા જો આ કાચ છે, આ હવા છે, હવામાંથી કાચમાં જશે તો વક્રીભવન થશે કે નહીં થાય? તો વક્રીભવન થઈ ક્યાંક ભેગા થશે। આ મેં કિરણો આપાત કર્યા, એ વક્રીભવન થઈ ક્યાંક ભેગા થશે। સમજો વક્રીભવન થઈ, આ પેલામાં પરાવર્તન થતું હતું, પેલામાં અથડાઈ પાછા આવતા હતા અરીસામાં, જ્યારે લેન્સમાં શું થાય છે? તો કિરણો વક્રીભવન થાય છે, વક્રીભવન એટલે માથું વળવું, બરાબર? તો વક્રીભવન થાય છે તો પ્રકાશના કિરણો સમાંતર આપાત કર્યા, વક્રીભવન થાય છે અને અહીંયા આગળ ભેગા થાય છે, તો જ્યાં આગળ ભેગા થાય એને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર F। હવે બધા એમ કહે છે કે સાહેબ તમે આ બધી કેમ કિરણ ફેંકે? અહીંયાથી ફેંકો। હા, આ બધી કેમ ફેંકે? અહીંયાથી ફેંકાય કે ના ફેંકાય? તો ચલો અહીંયાથી ફેંકીએ। બરાબર? તો તમે અહીંયાથી જ્યારે કિરણ ફેંકશો એ બધા અહીંયાથી આ કિરણ ફેંક્યું મેં આમની સાઈડ શું કરો? એના કરીશું એટલે ખબર પડશે, બરાબર? એક કિરણ ફેંક્યું તો એ અથડાઈને શું આવશે? અહીંયા ભેગું થશે, તો જેમ અહીંયા F બન્યું એમ અહીંયા બી શું બનશે? F બનશે। તો આના નામ આપી દઉં F1, આના નામ આપી દઉં શું? F2। પ્રશ્ન કે નહીં? બરાબર? તો ફરીથી મુખ્ય કેન્દ્ર એટલે સમજવું, ખબર છે નહીં ખબર પડી ગઈ, બરાબર? તો મુખ્ય કેન્દ્ર એટલે શું? તો પ્રકાશના સમાંતર કિરણો
રચતા વક્રીભવન થઈ જે બિંદુ પાસે ભેગા થશે, તમે જો વક્રીભવન થઈ અહીંયા આગળ ભેગું થાય કે નહીં થતું, અહીંયા પાસે, તો એને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. પડી ગઈ ખબર? શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. હવે એ જ મુખ્ય કેન્દ્ર આમની સાઈડ તો હશે જ, એવું ને એવું આ બાજુની સાઈડ થી હશે, તો આને નામ આપી દો શું? F1. આને નામ આપી દો શું? F2. પડી ગઈ ખબર? તો આ હતું C1 વક્રતા કેન્દ્ર, આ હતું F1 મુખ્ય કેન્દ્ર, આ હતું O શું હતું? પ્રકાશીય કેન્દ્ર, આ F2, આ C2. પડી ગઈ ખબર દરેકને? તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું? તો પ્રકાશના સમાંતર કિરણ વક્રીભવન થઈ જે બિંદુ પર ભેગા થાય તેને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર કહે છે. અને આકૃતિમાં કેટલા મુખ્ય કેન્દ્ર છે? બે, F1 અને F2. તો આકૃતિમાં F1 અને F2 મુખ્ય કેન્દ્ર પડી. આકૃતિમાં F1 અને F2 શું છે? મુખ્ય કેન્દ્ર છે. નેક્સ્ટ છેલ્લું કેન્દ્ર લંબાઈ. જે હતું જે અરીસામાં કેન્દ્ર લંબાઈ હતી, શું વ્યાખ્યા હતી કેન્દ્ર લંબાઈની? પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ. આટલું બરાબર. તો પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. પડી ગઈ ખબર? 100%. પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. તો આ ટોટલ 5 વસ્તુ બરાબર. ટોટલ 5 વસ્તુ હતી કઈ? તો પહેલું પ્રકાશીય કેન્દ્ર, બીજું મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, ત્રીજું વક્રતા ત્રિજ્યા, અને ચોથું મુખ્ય કેન્દ્ર, અને પાંચમું કેન્દ્ર લંબાઈ. તો 5 વસ્તુ તમારા જેમ અરીસામાં હતી એમ લેન્સમાં બી તમારે યાદ રાખવાની. તો આજે આપણે આટલું રાખીએ બરાબર. તો દરેક જણ આ 5 વસ્તુ મોઢે કરો. બાકી હોમવર્કમાં આ આકૃતિ એક વખત ફરીથી દોરવાની છે, એક વખત તો દોરવાની પણ બીજી વખત ફરીથી દોરવાની છે બરાબર. તો હોમવર્કમાં 5 વસ્તુની વ્યાખ્યા કમ્પ્લીટ મોઢે કરો. ચલો બરાબર. થોડી તબિયત નહીં સારી લાગતી મારી એટલે આજે આટલું રાખીએ. ચલો બાય.